બેંગલુરુમાં વાયુસેનાના અધિકારી અને તેમની પત્ની પર થયેલા હુમલાના કેસમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ત્યારે આ ફૂટેજ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે વિંગ કમાન્ડર તરફથી પણ હિંસા કરવામાં આવી હતી। ત્યારે શું હતો આ સમગ્ર મામલો, જાણીશું આ અહેવાલમાં। સીસીટીવી ફૂટેજ અનુસાર વિંગ કમાન્ડર શિલાદિત્ય બોઝ અને તેમની પત્ની સ્ક્વોડ્રન લીડર મધુમિતા, જેઓ ડીઆરડીઓ કોલોનીથી એરપોર્ટ જઈ રહ્યા હતા, તેઓ નિયોન ગ્રીન જેકેટ પહેરેલા એક યુવક પાસે પહોંચ્યા। આ પછી ઝઘડો વધ્યો અને મારામારી શરૂ થઈ ગઈ હતી। વિડીયોમાં મધુમિતા પણ યુવક સાથે દલીલ કરતી જોવા મળી હતી। સોમવારે અગાઉ વિંગ કમાન્ડર બોઝે એક વિડીયો જાહેર કર્યો હતો, જેમાં તેમણે દાવો કર્યો હતો કે સવારે કેટલાક લોકોએ તેમની અને તેમની પત્ની પર હુમલો કર્યો હતો। મારવા ઉપરાંત દુર્વ્યવહાર પણ કરવામાં આવ્યો હતો। ત્યારે આ ઘટનાનો જે વિડીયો સામે આવ્યો છે, તેમાં અધિકારી લોહીથી લથબથ જોવા મળ્યો। વાયુસેના અધિકારીની કારમાં લગાવેલા ડેશકેમ રેકોર્ડના આધારે આરોપીની ઓળખ સ્વિગી ડિલિવરી બોય તરીકે થઈ છે। પોલીસે તેની ધરપકડ કરી છે। પોલીસના જણાવ્યા અનુસાર આ પરસ્પર રોડ રેજનો મામલો છે, જેમાં બંને પક્ષોની ભૂલ હતી। ડીસીપી પૂર્વ દેવરાજ ડીએ જણાવ્યું કે એફઆઈઆર નોંધવામાં આવી છે અને યુવકની ધરપકડ કરવામાં આવી છે। વિંગ કમાન્ડરની પત્ની મધુમિતાએ બયાપન હલ્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। હવે પોલીસ સીસીટીવી અને સાક્ષીઓના આધારે સમગ્ર મામલાની તપાસ કરી રહી છે। આ ઘટના બાદ વિંગ કમાન્ડર બોસનો પણ એક વિડીયો સામે આવ્યો, જેમાં વિંગ કમાન્ડરે કહ્યું કે પોલીસે કોઈ મદદ કરી નહોતી। જો કાયદો મદદ નહીં કરે તો બદલાની ભાવના તેમણે વ્યક્ત કરી હતી। ત્યારે જોવાનું રહ્યું કે આ ઘટનામાં હવે આગળ શું કાર્યવાહી થાય છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।